આજે તો મારા ભાઈના લગ્ન છે. મારે ગટુડીને મસ્ત તૈયાર કરવી છે. બધા કરતા મસ્ત લાગવી જોઈએ. ઓલી મંગુડીએ નવું પાર્લર ખોલ્યું છે. લાય તો એને ફોન કરું. હેલો મંગુડી, તે નવું પાર્લર ખોલ્યું છે? આ કોનો ફોન આવ્યો? હેલો, હા મેં નવું પાર્લર ખોલ્યું છે. જલ્દી બોલ, શું કામ છે? મારે બહુ કસ્ટમર છે. મારા ભાઈના લગ્ન છે ને, તો ગટુડીને તૈયાર કરવીશ, તું કરી દે? હા તે જલ્દી આવો, મારે હમણાં છે ને 10 બ્રાઇડલ તૈયાર કરવાની છે એટલે. એ હા, હમણાં જ આવવી છે. આ મારી ગટુડી છે, એને મસ્ત તૈયાર કરી દે. આખી જાનમાં મસ્ત લાગવી જોઈએ. એના મામાના લગ્ન છે એટલે. ઓકે, તમે ટેન્શન નહીં લેતા. હું તો રોજની 20 બ્રાઇડલ તૈયાર કરું છું. એ મંગુબેન, તમે તો હમણાં જ પાર્લર ખોલ્યું ને, તો એટલું સારું કેમ ચાલે છે? એકચ્યુઅલી એવું છે ને કે હું બોમ્બે પાર્લર શીખવા ગયેલી, એટલે મારું સારું જ ચાલે છે. હું જે મેકઅપ કરું ને એ તમારે છે ને 10 દિવસ સુધી જાહે નહીં. મોઢું ના ધોવો તો બી ચાલે. 10 દિવસ સુધી નાવાનું જ નહીં. મજા આવી જાય. ચૂપ બેસ ને સાની મુની, આંટી કેમ કે એમ બેસ છે. ચૂપ બેસ જે સાની મુની, જેમ કહું ને એમ બેસજે. પહેલા મેકઅપ કરી લો, પછી હેરસ્ટાઈલ દઉં. જાઓ તમે બહાર બેસો. એ હારી તૈયાર કરજે ને, તો એના પૈસા નહીં દો. એનું ટેન્શન નહીં લેતા તમે.
તારા લગનમાં અહીંયા મારે તૈયાર થવાનું છે. સાની મુની બેસ ને ભૂત જેવી લાગશો નથારી લાગતી જાનમાં લે જાને આ ભાગી જાહે પછી કેસ મમ્મી હું મસ્ત લાગું છું ભૂત જેવી લાગશો ડાકણ જેવી એકચ્યુઅલી એમાં એવું છે ને કે તમારી છોકરી હલતી હતી એટલે છે ને બ્રશ બાળવું ચાલતું હતું. હવે તારો વારો છે મારી ગટુડીને બગાડી હવે હું તારો મેકઅપ કરી દઈશ